ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રેડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવામાં દાખલા નંબર 12 વિશે માહિતી મેળવશું. જો અગાઉનો લેક્ચર ના જોયો તો પ્લીઝ પહેલાં તે ચેક કરો. તેમાં આમ નોંધ અને બધી ડિટેલ્સ આપેલી છે, જેથી આ દાખલો ગણવામાં સરળતા રહે. આ મોસ્ટ આઈએમપી સમ છે. ચલો આપણે શરૂઆત કરીએ. 14% 1 લાખ રેડીમેબલ પ્રેફરન્સ શેર ₹10નો એક એવા શેર દીઠ 9 ભરપાઈ થયેલા છે. મતલબ ₹1 એક એવો છે બાકી છે. ચલો લખતા જઈએ, ગણતરી કરતા જઈએ. એટલે આવશે 14%ની પ્રેફરન્સ શેર મૂડી કેટલા ઉપર આપેલી છે? 1 લાખ રેડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કે 1 લાખ ગુણ્યા 9 એટલે કેટલા થશે? 9 લાખ. ક્લિયર? એમાં પ્લસ કરી નાખીએ આપણે. બાકી હપ્તો કેટલાનો આપેલો છે? 1 રૂપિયાનો એટલે કેટલા થશે? 1 લાખ. સરવાળો કરી નાખીએ 10 લાખ. ક્લિયર? ચેક કરીએ પ્રીમિયમ છે કે નહીં. કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા બાદ રેડીમેબલ પ્રેફરન્સ 10%ના પ્રીમિયમે પરત કરવામાં આવે છે. ચલો પ્લસ કરી નાખીએ 10% પ્રીમિયમ એટલે 10 લાખના 10% એટલે કેટલા થશે? 1 લાખ. ટોટલ કેટલા થશે? 11 લાખ. ક્લિયર? ત્યારબાદ આપણને બેંક સિલકની આપેલી છે. રોકાણો 5 લાખમાં વેચવામાં આવે છે અને દરેક સંખ્યામાં ₹100ની મૂળ કિંમતના 15%ના પ્રેફરન્સ શેર બહાર પાડવાનું નક્કી કર્યું છે. રેડીમેબલ પ્રેફરન્સ શેર ધારકોને પૂર્ણ ચૂકવાઈ થઈ ગયેલ છે. રેડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા ઉદ્ભવતા અનામતનો ઉપયોગ ઇક્વિટી શેર પૂરા ભરપાઈ કરવા તેમાં 3 ઇક્વિટી શેરે એક બોનસ શેર એટલે કે આમાં બોનસ શેર આપવામાં આવે છે. ક્લિયર? પહેલા આપણે રોકડ બેંક ખાતું તૈયાર કરીએ. રોકડ બેંક ખાતામાં કઈ કઈ વસ્તુ આવે તો કે પહેલા આવે બાકી, આગળ લાવ્યા. ચલો એ તમને આપી દીધી છે. કેટલી આપેલી છે? બાકી આગળ લાવ્યા 4 લાખ. બાકી હપ્તો હોય તેમાં પ્લસ થાય છે. આ બાજુ બાકી હપ્તો કેટલાનો છે? બાકી હપ્તો તમારો 1 લાખ. લખી નાખીએ 1 લાખ. ત્યારબાદ રોકાણો તમે વેચેલા છે. અહીંયા કીધેલું છે બધા જ રોકાણો કેટલામાં વેચેલા છે? 5 લાખમાં. લખી નાખીએ રોકાણો કેટલામાં વેચે છે? 5 લાખ. ત્યારબાદ શેર હોલ્ડર લખી નાખીએ. શેર હોલ્ડર કેટલાના આવે છે? શેર હોલ્ડર 11 લાખ. ક્લિયર? બાકી આગળ લઈ ગયા તમને કેટલી આપી દીધેલી છે? હવાલામાં જ આપેલી છે. કેટલાની આપેલી છે? 3 લાખ. બાકી આગળ લઈ ગયા 3 લાખ. ક્લિયર? બાકી કરે છે શું કીધું છે એણે? પ્રેફરન્સ શેર છે. જે છે શું છે? પ્રેફરન્સ શેર. ચલો જોઈએ કેટલા આવે છે. 11 લાખ ને 3 લાખ એટલે કેટલા આવશે? 14 લાખ. 14 લાખમાંથી માઇનસ કરીએ. માઇનસ 4 લાખ, 1 લાખ ને 5 લાખ એટલે કેટલા આવે છે? 4 લાખ. ક્લિયર? ત્યારબાદ પરત કરીએ આપણે મૂળ કિંમત એટલે કે શેર મૂડી. શેર મૂડી છે કેટલાની તમારી ઓરિજિનલ? 10 લાખ. કેટલાની છે? 10 લાખ. એના કેટલા ભાગ પાડવામાં આવે છે? 2 ભાગ પાડવામાં આવે છે. એક તો નવા શેર આવે છે. નવા શેર કેટલામાં બહાર પાડે છે? 4 લાખ. અને એક આવે છે મૂડી પરત અનામત. 10 લાખમાંથી 4 લાખ આ છે તો આ કેટલા હશે? 6 લાખ હશે. 6 લાખે કઈ રીતે દેશે? શેમાંથી દેશે? તો કે સામાન્ય અનામત ચેક કરીએ કેટલાની છે. સામાન્ય અનામત છે 450. સામાન્ય અનામત 4,50,000 અને બાકી બધું એ કોનામાંથી દેશે? નફા નુકસાન. એટલે કેટલા આવશે? 150. ક્લિયર? ત્યારબાદ પ્રીમિયમ જોઈએ. પ્રીમિયમ કેટલું પરત કરવાનું છે આપણે? 1 લાખ. એમાં પણ 2 ભાગ પાડવામાં આવે છે.
પહેલા જામીનગીરી પ્રીમિયમ આપણા પાસે કેટલું છે ચેક કરીએ. 60,000 છે જામીનગીરી પ્રીમિયમ. કેટલું છે આપણા પાસે? 60,000. તો પહેલા તે દઈ દઈએ. એક કોને જશે? જામીનગીરી પ્રીમિયમ. કેટલું જશે એને? 60,000. દેવાનું કેટલું છે આપણે? 1 લાખ. એમાંથી 60,000 આ દે તો બીજું કોનામાં જશે? નફા નુકસાન. શેમાં જાય છે? નફા નુકસાન 40,000. ક્લિયર? ત્યારબાદ ગણતરી કરીએ બોનસ માટે. શેની ગણતરી કરશું? બોનસ. બોનસમાં સૌથી પ્રથમ ઇક્વિટી આપે છે, પણ ઇક્વિટી 8 જ ભરપાઈ છે. તો આપણે 2 ને એનું શું કરવું પડશે? બાકી હપ્તો ભરપાઈ કરવો પડશે. એનું શું કરવું પડશે? 2 નો બાકી હપ્તાની ભરપાઈ કરવી પડશે. ચલો કરી નાખીએ. બાકી હપ્તો કેટલાનો છે? 1,20,000 શેર છે. 8 રૂપિયા ભરાયેલા છે એટલે 2 બાકી રહેશે. કેટલા થશે? કરી નાખીએ. 1,20,000 ગુણ્યા 2 કેટલા આવશે? 2,40,000. ક્લિયર? બોનસ કેટલાનું આપે છે જોઈએ. રેડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા, ઉદ્ભવતી અનામતનો ઉપયોગ, ઇક્વિટી શેર પૂરા ભરપાઈ કરવા તેમજ 3 ઇક્વિટી શેરે 1 બોનસ છે. એટલે કે 3 શેરે 1 શેર આપે છે. આપણા પાસે ટોટલ કેટલા છે? 1,20,000 શેરે કેટલા કરીએ? તો 1,20,000 ભાગ્યા 3 કેટલા આવશે? 40,000 શેર. ક્લિયર? કેટલા આવે છે તમારા શેર? તો કે 40,000. કરી નાખીએ. શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી એટલે કે 40,000 ગુણ્યા કેટલા રૂપિયાનો એક કીધો છે? 10 રૂપિયાનો. એટલે કેટલા થશે? 40,000 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 4 લાખ. ક્લિયર? સરવાળો કરી દઈએ એટલે ટોટલ કેટલા આવશે? 4 લાખ ને 2,40,000 એટલે 6,40,000. ક્લિયર? હવે આપણે એની આમ નોંધ કરીએ. ચલો પહેલી આમ નોંધ શેની થાય? બાકી હપ્તાની. શેની થાય? બાકી હપ્તાની. બાકી હપ્તો કેટલાનો છે આપણો? 1 લાખ. કરી નાખીએ. શું થશે? તો કે બાકી હપ્તા ખાતે ઉધાર તે શું થાય છે? રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. કેટલા આવશે? 1 લાખ. ચલો બીજી એ પણ એની થશે. બેંક ખાતે ઉધાર તે બાકી હપ્તા ખાતે કેટલા આવે છે? 1 લાખ. ક્લિયર? ત્યારબાદ ત્રીજા નંબરની આમ નોંધ શેની થાય છે? તો કે જે આપણે પરત કરીએ છીએ તો કે 14% પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે રિડીમેબલ પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે કેટલા આવશે આમાં? 10 લાખ. અહીંયા 1 લાખ. ટોટલ 11 લાખ. ક્લિયર? ત્યારબાદ મૂળ કિંમતને પરત કરીએ. મૂળ કિંમતને પરત કરવા માટે 2 ભાગ કરવામાં આવ્યા હતા. નવા શેર અને મૂડી પરત અનામત. ચલો પહેલા નવા શેરની કરી નાખીએ. તો બેંક ખાતે ઉધાર પ્રીમિયમ થી કરે છે તો કે ના પ્રીમિયમ થી નથી, સાદું જ છે. તે પ્રેફરન્સ શેર મૂડી કેટલા છે? 4 લાખ. ક્લિયર? ત્યારબાદ બાકીની ખૂટતી અમાઉન્ટ એક એનામાંથી નાખવામાં આવે છે સામાન્ય અનામત અને નફા નુકસાન. કરી નાખીએ. સામાન્ય અનામત ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે કેટલા આવે છે આમાં? 4,50,000. અહીંયા આવે છે 1,50,000. ટોટલ આવે છે 6 લાખ. ક્લિયર? આ પરત કરી દીધું. ત્યારબાદ શું કરવામાં આવે છે? પ્રીમિયમ. પ્રીમિયમ એ જામીનગીરી અને નફા નુકસાનમાંથી દેવામાં આવે છે. કરી નાખીએ. જામીનગીરી પ્રીમિયમ
ખાતે ઉધાર. આ બંનેને અલગ અલગ કરવી હોય તો પણ કરી શકો, કમ્બાઈન કરવી હોય તો પણ કરી શકો. હું કમ્બાઈન કરી નાખું છું. નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રેફરન્સ પરત પ્રીમિયમ ખાતે. કેટલા છે? 60,000, 40,000 અને 1. ક્લિયર છે? ત્યારબાદ આપણે 7મા નંબરની એન્ટ્રી કઈ કરીશું? તો કે કઈ આવે છે 7મા નંબરમાં એન્ટ્રીમાં? કે શેર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે. એમાં પૂરેપૂરી અમાઉન્ટ આવે છે. કેટલી અમાઉન્ટ આવે છે? 11 લાખ. ક્લિયર? હવે 8મા નંબરની એન્ટ્રી જોઈએ. શું કીધું છે? રોકાણો આપણે વેચેલા છે 5 લાખના. જોઈ લઈએ. એટલે કે બેંક ખાતે તો ઉધાર આવશે. બેંક ખાતે ઉધાર 5 લાખ. ચલો હતા કેટલાના ચેક કરીએ. રોકાણું કે 5 લાખ ને 50,000 એટલે 50,000ની ખોટ થાય એટલે નફા નુકસાન ખાતે ઉધાર 50,000 તે રોકાણો ખાતે. એમાં કેટલા આવશે? 5,50,000. ક્લિયર? ત્યારબાદ 9મા નંબરની એન્ટ્રી બોનસ માટે છે, પણ બોનસ પહેલા પણ અહીંયા શું હતો? બાકી હપ્તો હતો આપણા પાસે. કેટલાનો હતો બાકી હપ્તો? 2,40,000. ચલો પેલા બાકી હપ્તાની એન્ટ્રી કરી નાખીએ. બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેમ કે ઇક્વિટીનો છે. શેર મૂડી ખાતે કેટલા છે? 2,40,000. 2,40,000. ચલો 10મા નંબરની એની પણ 2 એન્ટ્રી થાય તો શું થઈ જશે? શેર હોલ્ડર બોનસ માટે છે એટલે શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે શું થઈ જાય છે? બાકી હપ્તા ખાતે. કેટલા આવે? 2,40,000. 2,40,000. ક્લિયર છે? ત્યારબાદ કઈ આવે છે એન્ટ્રી? તો કે ઇક્વિટી બોનસ શેર આપણે કેટલાનું આપેલું છે? 4 લાખનું આપેલું છે. કરી નાખીએ. શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેમ કે બોનસ એમાંથી કેટલાનું મળેલું છે? 4 લાખ. 4. ક્લિયર? છેલ્લી એન્ટ્રી આપણી થશે શેમાંથી શેર હોલ્ડરના બોનસ થાય? તો કે મૂડી પરત અનામત. કેમાંથી દેવામાં આવે છે? એનું મૂડી પરત અનામત ખાતે ઉધાર. તો મૂડી પરત અનામત આપણા પાસે કેટલું છે? 6 લાખ છે. તો લખી નાખું 6 લાખ. ને આપણા પાસે તે શેર હોલ્ડરના બોનસ કેટલા છે? હોલ્ડરના બોનસ કેટલા છે? 6,40. કેમ કે 2 લાખ આના, 2,40 આના ને 4 એટલે 6,40 થાય. તો વધતી અમાઉન્ટ ક્યાં શેમાં નાખવામાં આવે છે? નફા નુકસાન ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર કેટલા આવશે એમાં? 40,000. ક્લિયર? બધી આમ નોંધ કમ્પ્લીટ છે. ફરીથી એકવાર સમજાવી દઉં. આ 2 એન્ટ્રી છે શેના રિલેટેડ છે? બાકી હપ્તા માટે. ત્યારબાદ આ એન્ટ્રી કઈ છે? નંબર 1 જે આપણી ઓરિજિનલ છે. ત્યારબાદ આ બંને એન્ટ્રી છે શેના માટે છે? નંબર 2 છે જે આપણે મૂળ કિંમત પરત કરવાની હોય છે, પ્રીમિયમ પરત કરવાનું હોય છે અને બેંકની રકમ ચૂકવવાની. ક્લિયર? ત્યારબાદ આ હોય છે શેના માટે છે? રોકાણ માટે જે તમારી કરવામાં વેચ્યા છે તમે. બાકી હપ્તા માટે છે અને આ છે તમારી બોનસ માટે છે. ક્લિયર છે? આમાં કોઈ દાખલામાં ડાઉટ છે? તમે આખો દાખલો જોઈ શકો છો. થેન્ક યુ.